અમદાવાદ ખાતે પ્રી મોન્સૂન પહેલા કરેલી કામગીરીના દાવા પોકળ સાબિત જોવા મળી રહ્યા છે. તો વિગતો અમદાવાદથી મળી છે, જ્યાં પ્રી મોન્સૂન પહેલા કરેલી કામગીરીના તંત્રના દાવા પોકળ સાબિત થયા છે. ગટર સાફ, કેચપીટ સાફની કોર્પોરેશને કરી હતી વાતો, પરંતુ સીટીએમ પાસે ગટરના પાણી રસ્તા ઉપર ઉભરાયા હતા અને વગર વરસાદે જ શહેરના રોડ ઉપર ગંદા પાણી વહેતા થયા હતા. ત્યારે મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાનો પણ સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે. તંત્ર સામે અહીં અનેક સવાલ ઉઠી રહ્યા છે. પ્રી મોન્સૂન પહેલા કરેલી કામગીરીના તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. અમદાવાદથી આ દ્રશ્યો જોવા મળ્યા છે, જ્યાં ગટર સાફ, કેચપીટ સાફની કોર્પોરેશન દ્વારા વાતો કરવામાં આવી હતી, પરંતુ સીટીએમ પાસે ગટરના પાણી રસ્તા ઉપર ઉભરાતા જોવા મળ્યા છે અને વગર વરસાદે જ શહેરના રોડ ઉપર આ ગંદા પાણી વહેતા થયા છે. તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ચૂક્યા છે. જે પ્રી મોન્સૂન પહેલા કરેલી કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે અમદાવાદ ખાતે, શું છે વધુ વિગતો? જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રી મોન્સૂન કામગીરી કરી હતી, જેની અંદર હજારો કેચપીટ તેમજ ગટર સાફ કરી હોવાની વાત છે, પરંતુ આ તમામ વસ્તુઓનો જે બણગા હતા તે ફૂટી ગયા તેવું લાગી રહ્યું છે. કારણ કે અમદાવાદના સીટીએમ વિસ્તારમાં છેલ્લા 24 કલાકથી આ રીતે જે વરસાદી પાણી છે તે રોડ ઉપર વહી રહ્યા છે અને ગંદુ જે પાણી જે વહી રહ્યું છે, જેના લીધે મચ્છરજન્ય રોગચાળો અને વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. પરંતુ 24 કલાક ત્યાં ગટર સાફ કરવા માટે કોઈ પણ કર્મચારી છે ત્યાં કોર્પોરેશન વાળા પહોંચ્યા નથી, જેના લીધે લોકોને જે રક્ષાબંધનનો તહેવાર હતો તે પણ આ ગંદા પાણીમાંથી નીકળી અને ત્યારબાદ ઉજવવા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જી, વિગતો બદલ આભાર. તો અમદાવાદથી આ દ્રશ્યો જોવા મળ્યા છે, જ્યાં તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે. તંત્રએ પ્રી મોન્સૂનની કરેલી કામગીરી ઉપર અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. ત્યારે મચ્છરજન્ય રોગચાળો પણ ફાટી નીકળવાનો ભય સ્થાનિકોમાં જોવા મળ્યો છે, કેમ કે ગટરના પાણી રાહદારી રસ્તાઓ ઉપર વહેતા થયા છે, જેમાંથી વાહન ચાલકો પસાર થવા માટે મજબૂર બન્યા છે. તો ગટર સાફ, કેચપીટ સાફની કોર્પોરેશન દ્વારા વાતો કરવામાં આવી હતી, પરંતુ તે વાતો માત્ર કાગળ પર જ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.